મગદાણાના કેસમાં એક પછી એક નવા વળાંકો આવી રહ્યા છે, નવા ખુલાસાઓ થઈ રહ્યા છે અને સખત કાર્યવાહી પણ થઈ રહી છે. પોલીસ બેડા પર હોય કે પછી જે આરોપીઓ હોય છે તેને પકડવા માટે જે કહેવાય છે કે આખી તપાસ છે તે તેજ કરવામાં આવી છે, એસઆઈટીની રચના કરવામાં આવી છે. પરંતુ આ બધાની વચ્ચે હવે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. નમસ્કાર, BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાવડિયા. ગુજરાતમાં આજે કોઈ ચર્ચાનો વિષય બનતું હોય તો એ છે કે બગદાણા, કારણ કે બગદાણામાં જે આખો હુમલાનો કેસ બન્યો ત્યારબાદ બંને જ્ઞાતિના લોકો છે, રાજકીય હોય સામાજિક હોય, બંને સામે આવ્યા છે. હવે કડક તપાસની માંગ કરવામાં આવી છે, એસઆઈટીની રચના થઈ છે, પરંતુ આ બધાની વચ્ચે પોલીસ છે તેના પર મોટી કાર્યવાહી કરવામાં આવી છે. બગદાણામાં જે આખો નવનીત બાલદિયા પર જે હુમલાનો કેસ છે તેમાં ગઈકાલે કોળી સમાજના નેતાઓએ મુખ્યમંત્રી સાથે બેઠક કરી. આ બેઠક બાદ રાજ્ય સરકારે એસઆઈટીની રચના કરવાનો આદેશ પણ આપ્યો અને આ એસઆઈટીની ટીમની હાલમાં રેન્જ આઈજી સાથે બેઠક યોજાઈ હતી અને તે બાદ સૌથી મોટો નિર્ણય લેવાયો છે. આ નિર્ણય એવો છે કે જે હાલની એસઆઈટીની જે ટીમ છે એણે રેન્જ આઈજી સાથે બેઠક પણ ઘટનાને પગલે જે આખી કહેવાય છે એનાલિસિસ કર્યું ને ત્યારબાદ બગદાણાના જે પીઆઈ છે ડીવી ડાંગરને લીવ રિઝર્વમાં મુકાયા બાદ હવે મહુવાના ઇન્ચાર્જ ડીવાયએસપી રીમાબા ઝાલા પાસેથી પણ ચાર્જ પરત લઈ લેવામાં આવ્યો છે. તળાજાના ડીવાયએસપી એમબી નકુમને મહુવા ડીવાયએસપી તરીકેનો ચાર્જ સોંપવામાં આવ્યો છે અને એસઆઈટીની તપાસમાં અન્ય આરોપીઓના નામ ખુલે છે કે કેમ તેના પર સૌની નજર રહેશે. હાલ બગદાણાના જે સેવક પર હુમલો થયો છે તે અંગે ગુજરાતમાં ચર્ચાઓ થઈ રહી છે. ભાવનગરના રેન્જ આઈજી ગૌતમ પરમારે એસઆઈટીની રચના કરી છે. અમરેલી એસપી જયવીર ગઢવીની અધ્યક્ષતામાં એસઆઈટીની રચના કરાઈ છે અને આ એસઆઈટીમાં એક પીઆઈ, એક પીએસઆઈ અને 2 હેડ કોન્સ્ટેબલની નિમણૂક કરવામાં આવી છે. આ કેસમાં એસઆઈટી તપાસ કરશે તો તેનો રિપોર્ટ રેન્જ આઈજીને મોકલશે. એસઆઈટીના ગુના સંબંધિત કાગળો એકત્ર કરી રોજ રેન્જ આઈજીને રિપોર્ટ મોકલવા સૂચના પણ આપવામાં આવી છે. સાથે જ કોળી સમાજના આગેવાનોની જે મુખ્યમંત્રી સાથેની મુલાકાત હતી ત્યારબાદ આ મોટી કાર્યવાહી કરવામાં આવી છે. સમગ્ર ઘટનાને લઈને જે પ્રતિક્રિયા આવે છે તેના પર નજર કરીએ. જે બગદાણામાં ગુનો દાખલ થયો છે એમાં પ્રાથમિક રીતે બગદાણા પોલીસ અને ત્યારબાદ KS પટેલ પીઆઈ મહુવાએ તપાસ કરેલી હતી. એ તપાસ વધુ તલસ્પર્શી દિશામાં થાય અને કેટલાક પ્રશ્નો જે હજુ બાકી રહેલા છે એનું યોગ્ય રીતે એનું સતત ઇન્વેસ્ટિગેશન અમારા સુપરવિઝનમાં થાય એટલા માટે એસઆઈટીની રચના કરવામાં આવી છે. જેમાં ધારી એએસપી જયવીર ગઢવીને એમાં અધ્યક્ષ બનાવવામાં આવે છે અને બોટાદ LCBના માણસો તથા SOGના પીઆઈને પણ આમાં સભ્ય બનાવવામાં આવે છે. મારી ઓફિસમાંથી પણ સબ ઇન્સ્પેક્ટર જે છે તે પણ આના સભ્ય છે. એસઆઈટીની રચના કરી છે તેમાં કેટલા દિવસ બાદ આનો અહેવાલ હજી આજે કામગીરી શરૂ કરી છે. દરેક પાસાઓની FIRથી લઈને બાકીના કેટલા સ્ટેટમેન્ટ છે બધાનું હજી વિશ્લેષણ કરવામાં આવશે. કેટલા પુરાવા પ્રાપ્ત થયા છે અને કયા પુરાવા હજુ લેવાના બાકી છે તેનું ટોટલ વિશ્લેષણ કરીને ચોક્કસપણે ઘટના કેવી રીતે ઘટી એનું બીજા સંયોગિક પુરાવા શું છે તમામ એકત્રિત કરવા માટે અત્યારે ટીમ કાર્યરત છે. સમગ્ર કેસની અંદર એક જ પ્રશ્ન ઉઠી રહ્યો છે, આરોપ લાગી રહ્યો છે કે લોક સાહિત્યકાર માણેકા આહીના દીકરા જયરાજ આહિર છે તેમના દ્વારા હુમલો કરાયો છે. જો પ્રાથમિક તપાસની અંદર કોઈ પણ જગ્યાએ એવું પ્રસ્થાપિત થયું છે કે હુમલો તેમના દ્વારા કરાયો? હજુ કેસ પેપર્સ અમે સ્ટડી કરી રહ્યા છે અને ક્યાં કેવી રીતે શું મોટિવેશન હતું, આરોપીઓ ક્યાંથી આવ્યા, એમના શું કનેક્શન હતા ને એ બધું અત્યારે તપાસ કરી રહ્યા છે. એટલે પ્રાથમિક રીતે જે અમે ચર્ચા કરી છે કે કયા એરિયા પર અમારે ફોકસ કરવું છે. થોડું તપાસ આગળ વધ્યા બાદ જ હું આમાં બતાવી શકીશ. સર, મહુવા ડીવાયએસપી છે તેનો ચાર્જ લઈ લેવામાં આવ્યો છે. હવે કોણ તપાસ તેના સ્થાને રહેશે? એ વહીવટી સરળતા માટે કરવામાં આવ્યું છે કેમ કે નવા ડીવાયએસપી બે નવા ડીવાયએસપી હાજર રહ્યા છે. મહુવા ડીવાયએસપી જ્યારે અંશુલ જૈન હતા એએસપી, એમની ટ્રાન્સફર બાદ હમણાં 2 ડીવાયએસપીનું પોસ્ટિંગ થયું છે એટલે તળાજા ડીવાયએસપીને ચાર્જ આપવામાં આવ્યો છે. સર, સરકારમાંથી આજે એસઆઈટીને લઈને કોઈ અગત્યની સૂચના આપવામાં આવી? એસઆઈટીની રચના અત્યારે અહીંયાથી થઈ છે. આઈજી ઓફિસે અમે નક્કી કરેલું હતું કે આની તલસ્પર્શી તપાસ થવી જોઈએ અને મારા લેવલ પર અમે નક્કી કર્યું છે કે હવે તપાસ મારા સુપરવિઝનમાં થાય. સર, ફરિયાદી છે નવનીત બાલદિયા, તેનું કહેવું છે કે જે બગદાણાનું એક ગેસ્ટ હાઉસ આવેલું છે ત્યાં પણ આરોપી લાંબો સમય સુધી રોકાયા હતા. તેના સીસીટીવી ફૂટેજ છે તે પણ ડિલીટ થઈ ગયા છે. પોલીસ સહકાર નથી આપતી તેવું કહીને. ના, હવે આવા પ્રશ્નો નહીં રહે. અમે તમામ તલસ્પર્શી બાબતોની તપાસ કરીશું. હવે એસઆઈટીની રચના કરવામાં આવી છે. પીઆઈ અને ડીવાયએસપી છે તેને પણ બદલી નાખવામાં આવ્યા છે. પરંતુ સવાલ એ છે કે શું ખરેખર બહાર આવશે? અટકળો અને ચર્ચાઓ એવી પણ થઈ રહી છે કે આ બધું જ નામનું થયું છે અને
એક વસ્તુ અહીંયા સમજવા જેવી છે કે કોઈ એક સમાજના આગેવાન છે, આહવાન કરે છે કે બદલી કરી નાખવામાં આવશે ને કલાકમાં જ બદલી થઈ જતી હોય તો વિચાર કરી શકાય કે સમાજનું પ્રભુત્વ રાજકારણમાં કેટલું હશે અને જ્ઞાતિ જાતિના સમીકરણો કેટલા કામ કરતા હશે. કારણ કે ઘણા બધા એવા કેસો છે કે તમે એમાં જુઓ તો SITની રચનાઓ પણ નથી થતી. કોઈના એક દીકરો છે તેની હત્યા થઈ જાય અથવા તે ગુમ થઈ જાય છે તો તેમાં કોઈ કાર્યવાહી નથી થતી અને થાય છે તો ખૂબ સમય લાગે છે અને આ કેસમાં આટલી જલ્દી કાર્યવાહી થાય છે એટલે ક્યાંક ને ક્યાંક અનેક એવા પ્રશ્નો થઈ રહ્યા છે. પરંતુ હવે જોવાનું રહ્યું કે સમગ્ર ઘટનામાં નવો વળાંક આવે છે કે કેમ, સત્ય બહાર આવે છે કે કેમ, કે પછી ભીનું અહીંયા પણ સંકેલાઈ જશે. તમારું શું માનવું છે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS19 ન્યૂઝ. નમસ્કાર.